અમરેલીમાં જ્યાં નકલી લેટર કાંડમાં પોલીસે કાર્યવાહી કરી આરોપી મનીષ વઘાસિયા સહિત 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। કૌશિક વેકરિયા સામે નકલી લેટર વાયરલ કરવામાં આવ્યો હતો। વિધાનસભાના નાયબ દંડક છે કૌશિક વેકરિયા। અમરેલી તાલુકા ભાજપના પ્રમુખ બનવા માટે આ આખું કાવતરું ઘડાયું હોવાનો ખુલાસો થયો છે। અમરેલી તાલુકા પ્રમુખ માટે 7 લોકો દાવેદાર હતા અને પોતે સક્ષમ હોવાની મનીષ વઘાસિયાએ ગાંધીનગર જઈને રજૂઆત પણ કરી હતી। મનીષ વઘાસિયાએ નકલી લેટર ફોડ્યો હોવાનો ખુલાસો થયો છે। પોલીસે આરોપીના 1 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા ફારૂક કાદરી। ફારૂક, આજે આખો લેટર કાંડ હતો અને હવે જે ખુલાસો થયો છે, પોલીસે પણ રિમાન્ડ મેળવીને તપાસ શરૂ કરી છે। શું વધુ અપડેટ? સામે જે ડુપ્લિકેટ લેટર કાંડ થયો હતો તે લેટર કાંડને લઈને પોલીસે 24 કલાકમાં આરોપીઓને પકડી પાડતા અમરેલી તાલુકાના યુવા ભાજપના પૂર્વ પ્રમુખ મનીષ વઘાસિયાની અટકાયત કરી છે। સાથે દસપતગઢના સરપંચ સહિત 4 વ્યક્તિઓની ધરપકડ કર્યા બાદ ગઈકાલે રિકન્સ્ટ્રક્શન કરાયું હતું। કોર્ટમાં 1 દિવસના રિમાન્ડ મળ્યા હતા। રિમાન્ડ દરમિયાન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ તાલુકા ભાજપના પ્રમુખ બનવા માટે મનીષ વઘાસિયાએ આખું આ કાવતરું કર્યું હોવાનું બહાર આવી રહ્યું છે। હાલમાં જે પોલીસમાંથી માહિતી મળી છે તે મુજબ મનીષ વઘાસિયા કે અઠવાડિયા અગાઉ જ ગાંધીનગર ખાતે જઈને જે અગાઉના જે મંડળોના પ્રમુખો હતા એ પ્રમુખો પોતે બરોબર યોગ્ય ન હોવાનું જણાવ્યું હતું। જાલમાં બાદ પોતે સક્ષમ હોવાનું કારણે આ રીતે આખું લેટર કાંડ ડુપ્લિકેટ બનાવીને કૌશિક વેકરિયા સામે આખું કારસ્તાન ઉભું કર્યું, જેનાથી તે પોતે તાલુકા ભાજપનો પ્રમુખ બની શકે। કેમ કે અમરેલી જિલ્લાના સંગઠનોના તમામ તાલુકા મથકોએ સંગઠનોના થઈ ગઈ છે। અમરેલી તાલુકા ભાજપના પ્રમુખના સંગઠનની નિમણૂક બાકી હોય ત્યારે પ્રમુખ બનવા માટેનું આખું આ કારસ્તાન હોય તેવું બહાર આવ્યું છે। હાલમાં કૌશિક વેકરિયા સામે જે રીતે ડુપ્લિકેટ લેટર કાંડને લઈને મામલો ગરમાયો હતો, 24 કલાક બાદ પોલીસે આરોપીની અટકાયત કરીને સમગ્ર ભાંડાફોડ કર્યો છે। ત્યારે મહત્વની વાત એ છે કે હજી પણ આમાં માસ્ટર માઇન્ડ કોણ છે, કેમ કે પોતાના મોબાઈલમાં જે કોલ ડિટેલ હતી અને અંદર બધી ફોનની આપલે થઈ હતી, વોટ્સઅપમાં કોની જોડે વાત કરી, કોની સાથે ચેટિંગ કર્યું, તમામ છે તે ડિલીટ માર્યા હોય। એટલે હાલમાં પોલીસ દ્વારા ફોરેન્સિક નિષ્ણાંત દ્વારા સાયબરની મદદ લઈને આમાં કોણ એમાં સંકળાયેલું છે, આનો મુખ્ય સૂત્રધાર કોણ છે તે અંગે પણ પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે અને મુખ્ય કોણ સૂત્રધાર હોય તે અંગે પણ પોલીસ ભાંડાફોડ કરે તેવી શક્યતા સેવાઈ રહી છે। પરંતુ હાલ જે રીતે અમરેલી તાલુકા ભાજપના પ્રમુખ બનવા માટેનું આખું કાવતરું હોવાનું પોલીસ સૂત્રોમાંથી માહિતી મળી રહી છે। જી ફારૂક, આભાર આપનો જાણકારી આપવા માટે। તો પોલીસે આરોપીનો 1 દિવસના રિમાન્ડ તો મેળવી લીધા છે અને પૂછપરછ પણ શરૂ કરી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે કે આખા કાંડમાં આખરે શું હકીકત છે। અમારી સાથે જોડાયા છે અમારા એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય, તેમની સાથે પણ વાત કરીએ। ધર્મેશ, પ્રમુખ પદ મેળવવા માટે આ તે કેવા દાવપેચ અને અહીં શું એ શક્યતાને નકારી શકાય કે નહીં કે આની પાછળ કોઈ મોટું સૂત્રધાર, મોટું માથું પણ જવાબદાર હોઈ શકે? અમિતા, અમરેલી અને સૌરાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ જ કહી શકાય એવું છે, કારણ કે મનીષ વઘાસિયા તો મોરું પણ હોઈ શકે। હું હજી ફરી એકવાર કહું છું, મનીષ વઘાસિયા મોરું પણ હોઈ શકે, એમની પાછળ કોણ અને સાથે કોણ ને સામે કોણ એ અમરેલી જિલ્લામાં ભાજપના નેતાઓમાં સર્વવિદિત છે અને જૂથવાદ છે એ પણ સર્વવિદિત છે। પછી લોકસભાની ચૂંટણીના ઉમેદવારની પસંદગી હોય, વિધાનસભાના હોય કે અત્યારે તાલુકા પ્રમુખ બનવાની હોય, મનીષ વઘાસિયાને તાલુકા ભાજપ પ્રમુખ બનવું હતું અને એની હોડમાં હતા અને એવા સંજોગોમાં એ ન બનતા આ લેટર બોમ્બ આખો એમણે ડુપ્લિકેટ લેટર બનાવ્યો અને આ બધું જ પોલીસ કાર્યવાહી થઈ। પરંતુ પડદા પાછળ મનીષ વઘાસિયા સાથે કોણ, હવે આપણા જે ફારૂક કાદરી કહી રહ્યા છે સંવાદદાતા કે કદાચ પોલીસ તપાસ પણ થશે કોની સાથે વાત કરતા, તો એ પણ કદાચ રાજકીય કનેક્શન ખુલે એવી શક્યતા છે। અમરેલીમાં ઉજળું એટલું દૂધ જેટલું દૂધ અને જેને કે પાણીની જે વાત જે છે એ સાથે આખી મિક્સમાં જે પોલિટિક્સ છે એ આખું હવે કદાચ આ લેટર બોમ્બને કારણે ખુલી શકે એવું છે। કારણ કે અત્યાર સુધી બધા સાથે છે, જુદા છે, એ તમામ વસ્તુ આ લેટર બોમ્બ નિમિત્ત બની શકે એવી શક્યતા છે। એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી કરવા માટેના જે પ્રયાસ છે એ હવે કદાચ આ રાજકારણમાં કદાચ ભૂકંપ સર્જનારા પણ હોઈ શકે। કારણ કે મનીષ વઘાસિયાને તાલુકા ભાજપ પ્રમુખ બનવું હતું અને ન બનતા આ આખો લેટર બોમ્બ બહાર આવ્યો છે અને એવા સંજોગોમાં હવે જ્યારે પોલીસ કાર્યવાહી થઈ છે ત્યારે એમને કોઈ મોટા માથાનો હાથ હતો કે કેમ, અને કોંગ્રેસ મુક્ત તો એ જિલ્લો થઈ જ ગયો છે, કોંગ્રેસ મુક્ત તો અમરેલી છે જ, પણ સ્થાનિક ભાજપમાં જે આંતરિક જૂથવાદ છે એનું કોઈ આમાં ચેપ લાગ્યો છે કે નહીં એ પણ તપાસનો વિષય બન્યો છે। જી
ધર્મેશ, આભાર આપનો. જે ક્યાસ છે ખરેખર જનતા માટે ચિંતાજનક અને ચર્ચાસ્પદ છે, કારણ કે એક તરફ જ્યાં કોંગ્રેસ મુક્ત જિલ્લો હોય, પરંતુ અહીં જે રાજનીતિમાં ભૂકંપ આવી રહ્યો છે, ભાજપમાં પણ વિખવાદ હોવાનું વારંવાર સામે આવ્યું છે, અને એમાં જરા પ્રકારના લેટર કાંડ સામે આવે છે. શું મુખ્ય સૂત્રધાર કોઈ બીજું છે, માત્ર મહોરું છે આ વગાસિયા, કે પછી માત્ર પદની લાલસામાં આ પ્રકારનું તરકટ રચવામાં આવ્યું? આ તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.